સોના ચાંદીના ભાવમાં ફરીવાર એક રેકોર્ડ બ્રેક ઉછાળો આજે જોવા મળી રહ્યો છે। ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે સોના ચાંદીના ભાવ। એમસીએક્સમાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 3 લાખને પાર પહોંચી ગયો છે। 11,000ના વધારા સાથે એમસીએક્સમાં ચાંદીનો ભાવ 3 લાખે પહોંચી ગયો છે। સ્થાનિક સોની બજારમાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ પહોંચ્યો છે 2,90,000। જ્યારે કે સોનાની વાત કરીએ તો 2,000નો ઉછાળો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,44,000ને પાર થઈ ગયો છે। તો સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળી રહ્યા છે। અલગ અલગ વૈશ્વિક પરિબળના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ માર્કેટમાં ચાંદીની ખૂબ જ માંગ નીકળી છે। ચીન, અમેરિકા સહિતના દેશોના વૈશ્વિક પરિબળના કારણે પણ આ ભાવ ઉચકાયા હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે। સેમિકન્ડક્ટર સહિત ઇન્ડસ્ટ્રીયલ એકમમાં પણ ચાંદીનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે। ચાંદીનો પર્યાય હજુ સુધી ન મળતા ચાંદીની માંગ વધી રહી છે અને આથી ભાવ વધી રહ્યા છે। સપ્તાહની શરૂઆતમાં વધુ એક વખત ચાંદીના ભાવ ચર્ચામાં છે। ચાંદીના ભાવ આજના શું છે, સીધા જ વેપારી સાથે વાત કરીશું। સર, કયા પ્રકારે સપ્તાહની શરૂઆત થઈ છે અને કયા પ્રકારે સોના ચાંદીના ભાવ છે ત્યારે બોલાઈ રહ્યા છે? વર્ષ 2026ની આજના દિવસની વાત કરીએ તો સોનું ઓલ ટાઈમ હાઈ એટલે કે 1,48,500, 3% જીએસટી સાથેનો ભાવ અને ચાંદી 3,05,000 જીએસટી સાથેનો ભાવ એટલે કે સર્વોચ્ચ સપાટીએ જોવા મળી રહ્યો છે। આજે જાન્યુઆરીની વાત કરું તો 1 જાન્યુઆરી વર્ષ 2026થી આજની તારીખમાં એટલે કે 19 તારીખના રોજ સોનાની અંદર સરવાળે 8%નો અને ચાંદીમાં અંદાજિત 31થી 35%નો વધારો જોવા મળી રહ્યો છે। વિશ્વની અંદર જે પ્રમાણે એકબીજા દેશો દ્વારા ડોલરની સામે એક સેન્ટ્રલ બેન્કોની ખરીદારી, ચાઇના દ્વારા ગયા વીકની અંદર પોતાનો જીડીપી ગ્રોથનો ડેટા જે ખૂબ જ સારો આવ્યો, જેના હિસાબે ચાંદી ખૂબ સારા પ્રમાણમાં ઉચકાઈ છે। કારણ કે આપણે જાણીએ છીએ હવે તો કે સોલારની અંદર, ઈવીની અંદર અને હવે જે ગ્રીન એનર્જીનો પર્યાય ઉપરાપ્ત થઈ રહ્યો છે વિવિધ દેશોની અંદર, તેમાં પણ મોટાભાગે અત્યારે ચાંદીનો કોઈ પર્યાય ઉપયુક્ત નથી, માટે ચાંદીની ડિમાન્ડ ખૂબ સારા પ્રમાણમાં વધી રહી છે। એટલે ચાંદી એ કહેવાય કે ચાઇનાના હિસાબે ડિમાન્ડમાં ખૂબ સારો ઉછાળો છે અને વૈશ્વિક લેવલ ઉપર ખાસ કરીને આપણે સવારે છાપામાં પણ વાંચીએ છીએ કે ગ્રીનલેન્ડ ઉપર અમેરિકાનો જે દાવો છે તે ખૂબ પ્રબળ પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે અને યુરોપિયન સંઘ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના હિસાબે પણ ડોલરનો ઘસારો અને સોનામાં ઉછાળો। બે ફેક્ટર એક એ પણ છે કે ચાંદીનો ભાવ 1 લાખથી 2 લાખ પહોંચતા કેટલો સમયગાળો થયો, 2 થી 3 પહોંચતા કેટલો સમયગાળો થયો, અને બીજું કે જે રોકાણકારો હંમેશા ચિંતામાં હોય છે, એક પ્રકારે વાત એવી છે પણ આ ફુગ્ગો બનાવવામાં આવી રહ્યો છે અને ગમે ત્યારે ફૂટશે એવી પણ અનેક વાતો છે। આપના હિસાબે આપ શું માની રહ્યા છો? મને રોકાણકારીની તો ચોક્કસ એ અનુભવી માણસો છે માનીને ચાલુ, પણ મારા અનુભવની વાત કરું તો સપ્લાય અને ડિમાન્ડ એટલે કે ડિમાન્ડ અને સપ્લાયની વાત કરું તો આજે ચાંદીની સપ્લાય છે એના પ્રમાણે ડિમાન્ડ ઘણી સારી છે। એટલે મારું એવું માનવું છે કે અત્યારે હાલનો જે ભાવ છે તે ફુગ્ગો નથી, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિની અંદર જે ચાંદીની ખરેખર ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીયલ અત્યાર સુધી લોકોને ખ્યાલ નહોતો, માટે લોકો ખરીદી કરતા નહોતા। આજે સામાન્ય ઇન્વેસ્ટર પણ ચાંદીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતો થઈ ગયો છે। જો ફુગ્ગો છે છતાં પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, તો હવે ફુગ્ગો આનાથી વધારે ઉપર જશે ત્યારે જે લોકો દ્વારા તેને ફુગ્ગો કહેવામાં આવી રહ્યો છે, કદાચ તે લોકો રોકાણથી કદાચ વંચિત થઈ ગયા છે અથવા રોકાણ કરવાનું ચૂકી ગયા છે એવું મારું માનવું છે। આપણે વાત કરીએ એમ કે 50,000થી 75,000 લાવતા 6 મહિના થયા, 75થી લાખ લાવતા 4 મહિના થયા, લાખથી 1.5 લાખ આવતા આપણે દિવાળીમાં જોયું હશે વર્ષ 2025માં અંદાજિત 15થી 20 દિવસમાં આવ્યું, કારણ કે ડિમાન્ડ ખૂબ સારી હતી દિવાળી સમયે અને આપણા ભારત અને વિશ્વની અંદર ચાંદીની અંદર પ્રીમિયમ બોલાઈ ગયું હતું અંદાજિત $10થી $12, એટલે કે જે આવક હોય એની સામે તમારે પ્રીમિયમ વધારે ચૂકવવું પડતું હતું। ત્યારબાદ એક ડીપ આવી હતી 1,80,000થી 1,40,000ની, એ પણ એક બાઇંગ રેટ હતો। દિવાળીમાં 1,40નો જે ભાવ આવ્યો, ત્યારબાદ આજે વર્ષ 2026ના જાન્યુઆરીની 19 તારીખે આપણને 1,40ની જગ્યાએ આજે 3,05,000નો જીએસટી સાથેનો ભાવ જોવા મળી રહ્યો છે। એટલે કે ચાંદીમાં હાલમાં જે તોફાની તેજી છે તે માત્ર ડિમાન્ડ સપ્લાય ચાઇનાની દ્વારા જે પોતાનું એક બંધ બારણે કે ભાઈ ચાંદીને બહાર નહીં મોકલવા માટે એક એક્સપોર્ટ લાયસન્સ ઇસ્યુ કરવું અને વર્ષ 2026 એક જ વર્ષ માટે તે લાયસન્સને પર્યાપ્ત કરવું, આવી ઘણી બધી વસ્તુઓ છે જે ચાંદીને સપોર્ટ કરી રહી છે ભાવ વધવા માટે।
માટે ચાંદીના ભાવ આટલા રોકેટ ગતિએ વધી રહ્યા છે. સ્વાભાવિક રીતે વૈશ્વિક પરિબળો, તમામ જુદા જુદા દેશોની પોતાની પોલિસી, આ ઉપરાંત જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાંદીનો ઉપયોગ, આ સાથે જ ચાંદીની માંગ, આ તમામ પરિબળોને કારણે ચાંદીમાં અત્યારે તેજી છે તે જોવા મળી રહી છે અને આગામી પ્રમાણે પણ આ જ પ્રકારે તેજી છે તે જોવા મળે તેવું નિષ્ણાતોનું માનવું છે. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.